ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ ટુ ધ હેપી હોમ વ્લોગ. દરેકને શુભ સવાર. તો કૃપાબેન તો ગયા છે હવે સ્કૂલ. આજથી રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ ગઈ. હવે આપણે પણ ચા અને રોટલી ખાઈ લઈશું. એની મમ્મીએ પણ ચા બનાવી અને ફ્રી થઈ ગઈ છે. તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે, તો બ્લોગમાં બનાવી રહેજો. મળીએ આગળ. ગાઈસ વાગી ગયા છે 11:30 અને હું છું સ્કૂલમાં. તો ચલો મળીએ આગળ. હલો મિત્રો, આજ તો ઘી બનાવવાનું છે. ઘી બનાવી દીધું. બનાવી એ પહેલાં મેં બટાકાની અને સાબુદાણાની વેફર પણ સવારે પાડતી. તો ચલો મિત્રો મળીએ આગળ. ઘી બનવા મૂકી. હવે ધીરે ધીરે ઘી બની જશે. આ બાજુ કપડાં ધોવાઈ ગયા અને ઘી બની ગયું. હવે ઘીને ગાળી લઉં. તો ગાઈઝ, આપણે ઓફિસથી ઘરે આવી ગયા છીએ. હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે તમને બતાવું કે જમવામાં શું બન્યું છે. તો રસોઈ થઈ ગઈ છે. દેશી ચણા છે, રાઈસ છે, પ્લેન રાઈસ છે, મરચાં છે, રોટલી છે અને ઘી પણ આજે લગભગ બનાવી દીધું છે. ઉપરની બબ્બર છે ઘીની. ગરમી બહુ પુષ્કળ પડે છે. હાલ આપણે ઘેર આવી ગયા છીએ. જુઓ હવે, કાલે આપણે જે લીમડો કાપ્યો હતો, આ લીમડાનો કાપીના કારણે તડકો પુષ્કળ આવે છે. અને બીજું કે ઘેરથી ચોખાની જે ચકરી બનાવી છે, સેવને એ બધું બનાવી દીધું છે. એટલે હવે આપણે જમવા બેસીશું. જમવા બેસેલા બેન હજી આવ્યા નહીં સ્કૂલથી. સ્કૂલથી આવે એટલે આપણે જમી લઈએ. ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો. મળીએ પછી. તો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ બાજુ જો દેશી ચણા છે, ભાત છે, રોટલી, તળેલા મરચાં, કાકડી, ડુંગળી, છાશ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. હજી બેન સ્કૂલથી આવ્યા નહીં, પણ આપણે જોઈએ કે આવે છે કે નહીં. નકર પછી છે કે આપણે જમી લઈએ. બરાબર? ચલો, તો આપણે જોઈએ બેન આવ્યા છે કે નહીં. લગભગ ટાઈમ થઈ ગયો છે. હજુ બેન ક્યાંય દેખાતા નથી. પણ એમને ફોન કરીને કીધું હતું કે તમારે જમવાનો ટાઈમ થાય તો તમે જમી લેજો, હું પછી આવીને જમીશ. તો હવે આપણે જમવા બેસી જઈએ. ચલો, આપણું જમવાનું ચાલુ થઈ ગયું છે. તો મળીએ બ્લોગમાં આગળ. બન્યા રહેજો. તો ગાઈસ, સ્કૂલથી ઘરે આવી ગયા. આ બાજુમાં મારું ડેલી સાડીવાળું રૂટીન ચાલુ થઈ ગયું. હવે રોજ સાડી જ પહેરવાની. તો હવે જમી લઈએ. મમ્મી ને પપ્પાએ જમી લીધું. મારા માટે ગરમ કર્યું ખાવાનું. હું બનાવ્યું ચણા મસાલાવાળા ચણા. તો ચલો જમી લઈએ. મળીએ આગળ વ્લોગમાં. તો ગાઈસ, સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગયા. આ બાજુમાં ચણાનું શાક, કચુંબર, મરચાં, રોટલી, ભાત.
તો ચલો જમી લઈએ. અને છાસ, અથાણું, ઘણું બધું આજ તો ચલો જમી લઈએ. ગાઈઝ વાગી ગયા છે 5:30 અને થોડી ભૂખ લાગી હતી તો અહીંયા બનાવીએ 1 બોલ કેક, ચોકલેટ કેક. તો જુઓ, પહેલી વાર ટ્રાય કરીએ એટલે થોડી ગડબડ થઈ ટાઈમિંગમાં. થોડી વધારે વાર રાખીને એટલે આ ફાટી ગઈ. તો ટેસ્ટ કરીને કહીશું કેવી બની. તમારે રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં રેસીપી ટાઈપ કરીને મેં કરજો કોમેન્ટ, તો આની રેસીપી સાથે એનો વિડીયો બનાવીશું. અમે ટેસ્ટ કરજે. ગરમ હશે હા. ગરમ ના હોય. જેવી મસ્ત ખાઈએ તાણો. તો ગાઈસ પપ્પા આવી ગયા ઓફિસથી. આ બાજુ ફ્રૂટ લાવી દીધું, કેળા અને દ્રાક્ષ ને બધું. દ્રાક્ષ, કેળા અને બાબુ પૂચા. આ બાજુ મમ્મી શાક બનાવી દીધું, લોટ બાંધવાની તૈયારી કરો. અને આ તો અમે એક વસ્તુ બનાવી. શું બનાવ્યું? 1 બોલ કેક. બોલ લાવજે, ચો મૂકી. એ ફ્રીજ નહીં, ફ્રીઝ કરેલું, ફ્રીઝર નહીં. ખો બરફ થઈ ગયો ને ચેવી હારી. પણ એમાં કેવું થયું તું, ટાઈમિંગ થોડો વધારે કરી દીધો હતો ને મેં, એટલે થોડી સારી બની છે. ઇન્સ્ટન્ટ કેક છે, ટેસ્ટ સારો છે. વધારે પકાઈ ગઈ. ફ્રીઝરમાં મૂકી એટલે થોડી બહુ એકદમ પેલી થઈ ગઈ છે, કડક થઈ ગઈ. પણ ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ છે. મજા આવી ગઈ. 2 મિનિટમાં જ બનાવી અને 2 મિનિટમાં તૈયાર થઈ. એવું કેમ આવ્યું? મજા આવી ગઈ. તો ચલો પપ્પા ફ્રેશ થઈ જશે પછી મળીએ જમતી વખતે. તો ચલો ગાઈઝ જમવા. આ બાજુ ગિલોડીનું શાક, રોટલી, ખીચડી અને હું ખાઈશ દૂધ અને કેળું. તો નહીં ફ્રેશ થઈ ગયા, હવે જઈશું સૂવા માટે. તો આજના વ્લોગની કરીએ છીએ અહીંયા એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમની સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.